હેલો ફ્રેન્ડ, જય સિયારામ, બધાને સ્વાગત છે ફરી એક મસ્ત મજાના નવા વ્લોગમાં। તો આજ તો વ્લોગ આપણે છે ને વાડી આવીને ચાલુ કર્યો, કેમ કે વાડીનું કામ છે, ડુંગળી ભરવા આવેલા અને અમારા બેનો બધા ચોખામી સડી ગયા છે અને હવે આપણે ભરવાની છે ડુંગળીને। આપણે છે ને ચેન્જ કરીને હેલાવીએ છીએ ટ્રેક્ટરનું। આ રીતના માખું તૈયાર થાય છે, ડુંગળી ભરવાની હોય એટલે બધું બાંધવું પડે। તો અમારે છે ને ડુંગળી ભરવા માટે સોખું તૈયાર થઈને શોભી છે ને ઊંચી છે ને તો એને જેવડું જ ઊંચું કર્યું કરતો દેખાતો। ખેતી કામમાં આવ્યા નહોતા ને કેટલા ટાઈમથી, એટલે હવે ખેતી કામમાં પાછો આજ વારો પડી ગયો છે। એટલે સવારના ઊભા થયા તો આપણે સરપ્રાઈઝ આપી દીધી, એટલે વ્લોગ કંઈ ઘરે કરવાનો શૂટ કરવાનો કંઈ ટાઈમ નહોતો મળ્યો ને, ખેતર આવી નથી શૂટ કરવો પડ્યો ને। હવે તડકાના ફટાફટ ભરી લઈને તો આપણે અહીંથી છૂટા એમ કેતી એટલે તે એટલી બોલી તો તને સાસ સડી જાય તો આ ડુંગળી ભરવાની કેટલા સાસ સડી પણ પી પડે છે વધારે થોડી, એટલું ખેતર છે આપણે આ ફટાફટ પૂરું થઈ જાય ને તો ઘરે વ્યા જાય કાં હવે તડકાના। શોભાબેન શ્રી ગણેશે કરી દીધા ને ભરવાના, પછી હરખું જોયું ગણ્યું તો ખરું ને પાછું। કઈ બોલી કે નહીં હવે અમારે છે ને અહીંયા મુહૂર્ત થાય છે ધાબળી એક મુહૂર્ત થઈ ગયું તો અંદર તો રહી ગઈ ને આમ જાવ કે લોગડો વાળો છે ને થોડો તેર કે લાઈક ન હોય તો જા દા દે ને આખી ને દા દે ને વાહ વાહ આશુ વાહ। તો ડુંગળી ભરતા ભરતા અમે છે ને હેઠે પહોંચી ગયા છે, જો હેઠે પહોંચી ગયા એટલું ભરતા, અને જેમ જેમ હવે નજીક આવતું જાય ને એમ થાક આવતો જાય કાં છે, થાકી જાય ને હવે ભરીને રહેજો એમ ધાબી નાખી નાખી ભરવી પડે ને હવે અમે છે ને હા હવે છેલ્લા શું કહેવાય છેલ્લા એન્ડમાં પહોંચી ગયેલા છીએ, એટલે હવે થોડું થાક વધારે લાગી ગયો ને ભરવામાં પોગી રહેતા નથી, નાખવામાં હાથ ધાબળી ઊંચી જતી ને એટલે થોડાક વધારે તકલીફ પડે છે। હવે ખાલી મારે 2 આરું છે ભરવાની, ભરાઈ જાય ને તો પછી શાંતિ અમારે। આપણે ડુંગળી તો ઘણી બધી પાકી છે વાડીમાં ને 2 ટ્રેક્ટર આપણે ચાલુ કરી દીધા છે, આપણે એ ભાગમાં આવે છે આપણે લઈ લેવું ને એ લોકોના ભાગમાં આવે છે એ લે। દાંત કાઢે એટલે ભીમ પડે આપણને, શક્તિ જોવે, દહીં ને દૂધ ને ઘી ખાવેલું જોવે। બહુ શોખ હતો ને સોભીને ડુંગળી ખાવાનો, અને આયા નતો છો તો વાડીમાં હતો છો તો પે હારું હે નેટે ને હારું કઈ માથે ને હારું નેટે ભી પડી રહે આમ બીજા આમ તમારા હાર કામ કરું અડધામાં કાંઈ તો બે વાત તો તને તો આપણે ડુંગળી જોવાનું છે ને તો આપણે આ રોપ લઈ લેવાની, આથી રોપ કાઢતો દાણ થઈ ગઈ સોપી દેવાય આમ રોપ નથી આ તો સોપ ને જાય કા એ જાય ને આ રોપની ડુંગળી કહેવાય, એટલે આનો રોપ હોય એટલે આપણે છે ને 2 બોલ થાય, આપણે આમાં રોપે થાય ને ડુંગળી થાય હા। તો ફાઇનલી ફ્રેન્ડ્સ અમારે છે ને ટ્રેક્ટર ભરાઈ ગયું છે ને અમે હાવ થાકી ગયા તડકાના, અને હું તો મોજા પહેરવા લાવી પણ મોજા પહેરવાની ફાઈડ નહોતી પણ મને ભૂલાઈ ગયા, મને કહેતું કામ નથી કર્યું ને તો બધા ભૂલી ગયા ને હવે ફાઇનલી અમારે ટ્રેક્ટર ભરાઈ ગયું છે અને તડકાનું થાકી જાય, ઠંડુ કરવાનું છે કાંઈક। તો ફ્રેન્ડ્સ આપણે જો ચેન્જ કરી લીધું છે અને ટ્રેક્ટર જતું રહ્યું છે ને હવે આપણે છે ને હાલીને જવાનું છે। તો આ અમારી વાડી છે ને 4 કિલોમીટર જેટલી થઈ જાય, આ વાડીએથી આપણે ઓલી વાડી જઈએ ને તો 4 કિલોમીટર 3.5 પોણા 4 જેવું તો થઈ જ જાય। તો હવે આપણે હાલીને જવાનું છે અને બે પાસે શોભાબેનને ચેલેન્જ કરી, મેં કીધું તમારા ટ્રેક્ટરની હાર હું પહોંચી જાય એમ, એટલે પછી હવે આપણે ફટાફટ હાલવા મળશું અને પહોંચી ઘરે, ત્યાં જઈને પાછું ડુંગળીનું કામ થોડું ઘણું બધું હશે
તો હાલો ફ્રેન્ડ્સ ના આવીને પછી મળીએ પાછું. તો ફ્રેન્ડ્સ હવે છે ને આપણે વરિયાળી છાણ બદલી લીધું છે મસ્તનું. અને હું તો છે ને માનજો તડકાની હાલીને પહોંચી જ છું. એટલે તડકો બહુ લાગ્યો છે ને ઠંડુ ઠંડુ પી લેવું છે આપણે. અને પછી જમવાનું કરવું. બપોરનો ટાઈમ તો થઈ ગયો. તો ફાઇનલી ફ્રેન્ડ્સ આપણી ડુંગળી ઘરે પહોંચી ગઈ છે. અને આપણા ખાખરાવાળાની ડુંગળી હતી એટલે જુઓ ફ્રેન્ડ્સ આવી આપણી ડુંગળી છે. આ ફ્રેશ થઈ જાય ઠેકા પેકા અને પછી ડુંગળીનું કામ કરશું. અત્યારે તો સાંઈ ઠલવી નાખી છે. અત્યારે જેને પણ બોલાવો ને એનો સીડીઓ સ્વભાવ થઈ ગયેલો. હું સોડા ઠંડી ઠંડી પાઈ તો આવી આમ બીજું હું ઠંડુ ખાવું એ મને કે લિસ્ટની બરફ ખાવો ચિકન મીઠો ખાવો. ઓહો એટલી કતરા ખાતા લૂમ ઉડી ઉડી માથે ને એટલો ઠેકલો ઉસોથી માથે બેઠા ત્યાં આમ કરીને મમ્મી તમારે સારું. મારે તો નો પાણી પીવા મળ્યું કાંઈ કરતા કાંઈ નહીં. આ ઓલા ફૂએ સીપડું આપ્યું ના હે પણ મને ખાવાની ફર નહીં એટલો મને તડકો લાગ્યો વિસરજો. ઓલી આંબી દે ને અમને બેન દેતી જાય એને કઈ ભાવતા નતા ને અમી તો એક વાર હું નાસી બે અમારે બે પડ્યા છે ને એમ કે અમારે બસ હવે ખાવાનું છે. જુઓ ઠાકી જે લાયક તો સહી ને એમાં શાક બનાવવાનું છે. શાક તો બનાવવું જ પડે. કુકરની સીટી વાગે ને શાક સડી દે એમ કે સડી દે ઉતાવળ હોય પછી મોડું થાય તો પછી એમ જ થઈ જાય. બધા નાઈ કરવાનું છે. નકર પાછા અમારે વારા ન આવે બાથરૂમમાં. અમારે એવું થાય સવારમાં એવું થાય પછી આપણે કાંઈક કામ કરીને આવ્યા હોય ને ત્યારે અમારે એવું થાય. આપણે તો સરસ મજાનું નાહી લીધું છે જમી લીધું છે અને અત્યારે છે ને હવે આપણે પપૈયું આવી ગયું છે ખાવા માટે. અને આપણા ઘરનું જ છે દેશી પપૈયું. એટલે એમાં બી ઘણા બધા જો અમુક પપૈયામાં બી હાવ ન હોય અને આ પપૈયું જો આખું બીનું ભર્યું છે. તો ફ્રેન્ડ્સ હાલો વ્લોગને પણ આપણે પૂરો કરીએ છીએ. આશા રાખું છું આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં અને જય સિયારામ. બાય બાય.